કાચિંડા ભાઈ છે, કાચિંડા ભાઈ રાખી સાવંત, જે કાચિંડાની જેમ રંગ બદલે, રાખી સાવંતની જેમ હું બોલે ને શું ના બોલે અને બોયલા પછી ફરી જાય એવા ભાઈની ચર્ચા કરવાની છે આજે. કે અમારી લોકોની મેટર ક્યાંથી ચાલુ થઈ ને એ કોઈને ખબર નથી. એની પહેલા પણ એકવાર સ્ટેજ ઉપરથી બોલ્યો તો ટિકટોક સમયે, ત્યારે મેં જતું કર્યું તું. બાકી સમજો કાચિંડા, તને ખબર જ છે કે મેં સમાધાનનું ક્યારેય કીધું જ નથી. અને તું જ્યારે સમાધાન કરવા આવ્યો ને ત્યારે આપણે એવી મીટિંગ કરી હતી કે ભાઈ અમે આપણે મળીએ ને ત્યારે ભાઈ હું મારી ભૂલ થઈ ગઈ સ્ટેજ ઉપર એવો વિડીયો બનાવીશ. પણ મેં તારી કદર એટલા માટે કરી હતી તે એવું કીધું તું કે હું સુરેન્દ્રનગરમાં મોટો થયો છું, સુરેન્દ્રનગરમાં રહેલો છું, અને તું જીજે તેરનું પાણી ને હું જીજે તેરનું પાણી. આવું બધા ડાયલોગ બાજી તે કરી હતી ને મેં થઈ ગયું તું કે ના ભાઈ હાલો ભાઈ, સુરેન્દ્રનગરમાં તું રહેલો છું, સુરેન્દ્રનગરમાં તું મોટો થયેલો હોય. ત્યાર વખતે મિત્રો એને સોનબાઈ માના સમ ખાધા હતા કે ભાઈ તમે આવો, તમ તારે મળીને હું વિડીયો બનાવી દઈશ કે તમારા માટે જે સ્ટેજ ઉપરથી બોલ્યો એ મારી ભૂલ હતી, આવું કોઈ બેન દીકરીઓ માટે બોલાય નહીં. છતાં પણ મેં મોટું મન રાખ્યું, અને મેં એવું કીધું કે કાંઈ વાંધો નહીં, તમે એક સાહિત્યકાર છો, એક કલાકાર છો, એવા કલાકારની પાસે મારે માફી મંગાવી નથી. અને તમે સુરેન્દ્રનગરનું કીધું અને એને હું મારી પાસે માફી મંગાવીને નીચો બતાવવા માંગતી નથી. પણ ક્યારે પણ સ્ટેજ ઉપરથી કોઈ બેન દીકરીઓ માટે ક્યારે બોલતા નહીં. આ શબ્દ મેં ત્યારે કીધા હતા કે તમે એવું કહી દો વિડીયોમાં કે ભાઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતી અમારી બેની, દૂર થઈ ગઈ. ત્યારે પણ મેં માફી નહોતી મંગાવી. બરાબર. રહી વાત એ પછી વિડીયો બનાવ્યો, વાયરલ કર્યો, સમાધાન કર્યું, બરાબર. મોડો આવ્યો તો પેલા તો એની માફી માંગી, બધું કેજે બધાને. છતાં પણ આને બધું બહુ શોખ હોય ને, બાથો ભીડવાનો, મોરે મોરો દેવાનો. તો ભાઈ ખજૂર માટે મને ફોન કર્યા, બરાબર. મને એમાં કાંઈ જ વાંધો નહોતો, ભલે કર્યા, એને તો એક સંબંધ નાતે કર્યા ને, સમાધાન માટે.